વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ચાંદોદ કરનાળી આઉટસ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવા 3 કાયદાના માર્ગદર્શન સંદર્ભે શિબિરનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં 70 થી વધુ સ્થાનિકોએ ભાગ લીધો હતો, જ્યાં સ્થાનિક આગેવાનો સહિત નેતાઓ પણ હાજર રહ્યા। अनुसंधान सुरक्षा अंतर्गत नवा जे फौजदारी 4 कायदा बदलाया एना अनुसंधान में अवेरनेस कार्यक्रम राखवामां आव्यो हतो। तेमां चावंड पोलीस स्टेशनना पीएसआई भादरका साहेब તેમજ LLB સ્ટડી કરતા સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવંડ કરનાળી આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 3 નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા। अनुसंधान सुरक्षा सेतु अंतर्गत नवा जे फौजदारी 4 कायदा बदलाया एना अनुसंधान में अवेरनेस कार्यक्रम राखवामां आव्यो हतो। तेमां चावंड पोलीस स्टेशनना पीएसआई भादरका साहेब તેમજ LLB સ્ટડી કરતા સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવંડ કરનાળી આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 3 નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા।